મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? એ હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે છો. નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે ને અત્યારમાં હું પહોંચી ગયો છું રાજકોટ. આજ ગયો નથી દુકાને અને રાજકોટ આવ્યો. હજી અત્યારે રાજકોટથી અમારે જવાનું છે ચોટીલા સાઈડ. ચોટીલાથી નહીં, ઉપર એક ગામમાં કામ છે. તો કે ફ્રેન્ડનો ફોન આવ્યો હતો, ફ્રેન્ડ એટલે કે સૌરવનો કોલ આવ્યો હતો કે અહીંયા કામ છે તો આવી જા, 2-3 દિવસનું કામ છે. તો અત્યારે તો હું પહોંચી ગયો છું રાજકોટ, રંગીલા રાજકોટમાં. સવારમાં બસ પકડીને આવ્યો, 7 વાગ્યાનો ચડી ગયો તો અત્યારે પહોંચ્યો છું, 11 વાગી ગયા. અને આ કંઈક રાજકોટનો નજારો છે નાનો એવો. તો ચાલો હવે રાજકોટથી નીકળીએ અને ચોટીલા સાઈડ જઈએ. પછી ત્યાં કઈ રીતના કામ છે તો ખબર નહીં. હવે એ તો ભાઈ સૌરવભાઈને ખબર છે. તો અત્યારે નીકળીએ પહેલાં રાજકોટથી. અત્યારે જો આ કંઈક મટીરિયલ લેવાનું તો એ લેવાઈ ગયું છે ને. એક ભાઈ અહીંને આપણે અહીંયા જોડાઈ ગયા. હવે અહીંયાથી અમે 2 લોકો નીકળવાના. કેટલુંક આગું કેટલું છે આપણું? 80 કિલોમીટરનો હજી રન કાપવાનો છે. ને જો સૌરવની બાઇક અહીંયા છે. હાલો હવે અત્યારે ફટાફટ રાજકોટથી નીકળી જાય. અત્યારે રાજકોટમાં આટાટાલા હાલે છે, કારણ કે અહીંયા થોડુંક કંઈક કામ બાકી હતું ને ભાઈનું, એટલે એ કરવાનું છે. એટલે લાઇટું લેવાની એવું આવ્યા છીએ. અને પછી છેક નીકળશું આપણે અહીંયાથી ચોટીલા. એટલે હજી વાર લાગી જાય. એનું અપડેટ તમને મળતું જ રહેશે, બધું બ્લોગમાં અપડેટ મળવાનું જ છે. તો ચાલો અત્યારે તો અમારું આ જે કામ છે એ પતાવી દઈએ ને પછી અહીંથી નીકળીએ, ત્યારે મળીએ. આપણો વેશ જોઈ લો. જો આમ કંઈક કોટ છે, શર્ટ, અને અહીંયા જો શૂઝ, સેફટી શૂઝ પહેરવા પડ્યા, કારણ કે અહીંયા સેફટીમાં કામ કરવું પડે એટલે પહેરવા પડ્યા. અને અહીંથી બીજાના હતા એ પહેરી લીધા. અહીંયા જમવા માટે આવી ગયા છે ને, છોલે ભટુરે ખાઈએ છીએ. હાલો આવી જાઓ ખાવા. એકવાર તો પૂરું કરી નાખ્યું, બીજી વાર પાછું ચાલુ કર્યું. અને કંઈક લોકેશન આ રીતના છે, માવડી ચોકડી પાસે. ચાલો હવે ખાઈ લઈએ. ફાઇનલી અત્યારે રાજકોટથી નીકળ્યા અને હવા કંઈક લોકેશન ઉપર છે. કયું લોકેશન છે ને મને કંઈ ખ્યાલ નથી. અહીંયા ઊભા રહ્યા કારણ કે ઓલા ભાઈની છે ને ટોપી પડી ગઈ હતી. તો ચાલો હવે અત્યારે નીકળીએ અહીંયાથી રાજકોટથી. અને નીચે છે સિટી. હાલો હવે નીકળી જાય રાજકોટથી ચોટીલા સાઈડ. તો હવે અત્યારે કુવાડવા પહોંચી ગયા છીએ અમે. અત્યારે ટ્રાફિક તો જોઈ લ્યો, કઈ વાત જ. આમ ગમે ત્યાં જોઉં ને નકરો ટ્રાફિક. આ ભાઈ જો અત્યારમાં ઊભા રહી ગયા ને. એટલો કંઈક સામાન છે, 1, 2, 3 ને આ 4 ને આપણા આ બધા કપડા એટલો ભાઈ છે. હલો હવે અહીંથી નીકળવાનું. હજી તો ઘણું કાપવાનું જ છે, 50 કિલોમીટર હજી કાપવાના છે. હજી મિત્રો ચોટીલા નથી પહોંચ્યા, કારણ કે કુવાડવા પહોંચ્યા ને તો એક રસ્તામાં કામ હાલતું હતું, ત્યાં આવી ગયા. આમ જો કેવડું મોટું ડૂમ. તો આ રીતના કંઈક ડૂમ છે અને આ બધો સામાન અહીંયા પડ્યો છે અને કામ ચાલુ જ છે. જ્યાં સુધી નજર પહોંચે ને એટલું ડૂમ મોટું છે. કામ જ કરવા આવ્યા છીએ ટૂંકમાં. તો અહીંયા જો હવે રેન્ટ મળવાની છે. આખી કેમેરાની છે ટૂંકમાં. અને જો અહીંયા એટલા બધા હવે બેસી ગયા છે. અહીંયા કામ હાલે કેટલું બધું. ચાલો ફટાફટ પેલા રેન્ટ મારી દઈએ આ કેમેરાની. મોરબી વાંકાનેર ચોકડીએ પહોંચ્યા છીએ અત્યારે. જો અહીંયા હાંધા હલાડ હાલે છે. હેલ્મેટ હે ને હાથમાં નથી રહી એમ કે બધા આ ભાઈ બાંધે છે અત્યારે.
એક અહીંથી દોરી બોરી ગોટલી હતી, દોરી તો નથી, રબરની રિંગ છે. અને આ કંઈક એટલું બધું છે ને વાત જ પૂછો. અને જો આ ચોકડી અહીંયા ઉપરનો રસ્તો અહીંથી કંડલા વહી જાય ને બધા અલગ અલગ રસ્તા બધાય. આમ રાજકોટ ને ચોટીલા ને બધે જ્યાં જવું હોય ને ત્યાં અહીંથી નીકળાઈ જાય. હલો હવે હજી આપણે પૂગવામાં હજી વાર લાગી જાય. ફાઇનલી 7:03 વાગ્યા ને અત્યારે સેટ પહોંચ્યા. જો આવું કંઈક લોકેશન છે અને અહીંયા કામ કરવાનું છે. ચાલો હવે અંદર જઈને મળીએ. બાકી આમાં કંઈ દેખાય નહીં. તો અહીંયા જો બેગ બધું રાખી દીધું છે. અને આપણા ભાઈ સૌરવભાઈ સિંહાસન તૈયાર થાય છે. આ પગ હોદવા માંડ્યા. તો અત્યારે જો જમીને આવતા રહ્યા છીએ અને અહીંયા જો તાપણું કર્યું છે. શું લઈને આવ્યા? લાકડા. ठंडा पहाड़ी विस्तार सुनसान जंगल के बीच में और आपको इधर कुछ आवाज में सुना था, वो हाथी की आवाज आ रही है. कब की? અને હે ને હું બેઠો ને એની પાછળની એક્ઝેક્ટ સાઈડ ત્યાં સાંભળજો. આમાં સંભળાય તો સાંભળી લેજો, બાકી હવે એડિટ ટાણે ખબર પડે મને નહીં. હાલો તાપણું કરવા. તો અત્યારે આપણે છીએ રાજકોટની ઉપર ચોટીલાની ઉપર છે એક ગામ આવ્યું ને, ત્યાંથી 20 કિલોમીટર છીએ ચોટીલાથી દૂર. તો ત્યાં અત્યારે અમારું કામ હાલે છે ને. જો અહીંયા છે કંઈક કામનું આ લોકેશન બધું. અહીંયા આખા શેડ છે ને, ટૂંકમાં ત્યાં બધું કામ કરવાનું છે ને. આ બધું એનું છે પાવર હાઉસ ટૂંકમાં. તો ત્યાં કામ ચાલે છે. તો ચાલો અત્યારે હવે હું તમને થોડીક વાર રહી અને કામનું લોકેશન બતાવું. એ પહેલાં આપણે જમતા આવીએ. ત્યારે હવે જમવા માટે નીકળી ગયા છીએ. અહીંયાથી 6-7 કિલોમીટર દૂર જવાનું. અત્યારે હોટલે પહોંચી ગયા છીએ. જો બધાય હાથ પગ ધોઈએ. પગ નહીં, હાથ. પગ તો જો એમને હજી પહેરેલા એમ બૂટ કાઢ્યા જેવા. કડિયાલા મેં નવી લીધી. કડિયાલા મેં એડ કરાવી. કોંગ્રેચ્યુલેશન્સ. ચાલો જમી લઈએ. ચાલો. તો આ રીતના કંઈ કામ હાલે છે. જો અહીંયા વાયરિંગનું બધું કામ અહીંયા થઈ ગયું આર્મીમાં. અને અહીંયા થોડીક વાર આરામ કરવાની તૈયારી હાલે. જો પાથરવાનું કેવું કે એન્ટિક ગોતી આવ્યા છે. અને અહીંયા કંઈક હાલે છે કામ. જો કવાયેલ લટકે હજી તો. કામ પૂરું થવામાં 2 દિવસ જેવું લાગી જાય. જો આજે થોડોક ટાઈમ વધુ ખેંચી લઈએ ને એટલે ઉપાધિવાળું નથી. પછી હાલો અપડેટ આપી કંઈક ને કંઈક નવીન. બાકી કામ તો કરતા રહેશું આપણે. સૌરવભાઈ માથાકૂટ કરે છે. એક જંક્શન મળતું નથી હવે. તો ચોટીલાથી નીકળી ગયા છીએ આપણે કામ ઉપરથી અને જમવા આવ્યા છીએ હોટલમાં. તો ખાવાની કંઈક એટલી આઈટમો છે. હોટલ છે બલદેવ. કેટલી આઈટમો આમ જો હમાતી નથી. થાળીમાં તો હમાણી જ નથી. અને હજી અડધી તો પેન્ડિંગમાં પડી. એક લઈને એક ખાઈએ તો જ વારો આવે છે.